2 જુલાઈ 2026 ગુરુવાર દૈનિક રાશિફળ ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પ્રસ્તુત કરતા હું છું મુકુંદ જોશી। નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, આપ સૌનું ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં હું મુકુંદ જોશી હાર્દિક સ્વાગત કરું છું। પરમ કૃપાળુ ભગવાન શ્રી ગણેશજી, ધનના દેવી માતા લક્ષ્મીજી અને આપ સૌના ઈષ્ટદેવની અસીમ કૃપા આપના અને આપના પરિવાર પર સદાય વરસતી રહે તેવી મંગલ કામના। આજે છે 2 જુલાઈ 2026 અને ગુરુવાર। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આજનો દિવસ દેવગુરુ બૃહસ્પતિને સમર્પિત છે। કુંડલીમાં ગુરુ ગ્રહ મજબૂત હોય તો જ્ઞાન, ધન, માન સન્માન અને આધ્યાત્મિક ઉન્નતિ સહજતાથી જ પ્રાપ્ત થાય છે। તો ચાલો બિલકુલ સમય બગાડ્યા વિના જાણીએ કે મેષથી લઈને મીન રાશિ સુધીના તમામ 12 રાશિઓના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે। પહેલી રાશિ છે મેષ રાશિ। મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ। મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે। લાંબા સમયથી અટકેલા કાર્યોમાં અચાનક ગતિ આવશે। નોકરી કરતા મિત્રોને આજે કાર્યસ્થળ પર ઉચ્ચ અધિકારીઓનો ભરપૂર સહયોગ મળશે। વેપાર ધંધામાં ગ્રાહકોની અવરજવર વધશે અને કોઈ નવો મોટો સોદો થઈ શકે છે। પારિવારિક જીવનમાં મધુરતા રહેશે અને જીવન સાથી સાથે સારો તાલમેલ જોવા મળશે। વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં એકાગ્રતા વધશે। સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, પરંતુ બિનજરૂરી દોડધામથી બચવું ખાસ। આજે ભગવાન શ્રી વિષ્ણુના મંત્રનો જાપ કરો, કલ્યાણકારી રહેશે। બીજી રાશિ છે વૃષભ રાશિ। વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ। વૃષભ રાશિના જાતકોએ આજે નાણાકીય બાબતોમાં થોડી સાવધાની રાખવાની જરૂર છે। અણધાર્યા ખર્ચ સામે આવી શકે છે, પરંતુ તેની સામે આવકના નવા સ્ત્રોત પણ ઊભા થતા રાહત રહેશે। વેપારમાં ઉતાવળ કરવાના બદલે ધીરજથી કામ લેશો તો મોટો લાભ સિક્યોર કરી શકશો। પરિવારમાં વાણી પર સંયમ રાખવો જેથી કોઈ મતભેદ ન થાય। સાંજના સમયે કોઈ જૂના વહાલા મિત્ર સાથે મુલાકાત થતા મન પ્રફુલ્લિત થશે। બહારના ખાણીપીણીમાંથી થોડો અંકુશ રાખવો ખૂબ જ જરૂરી છે। ત્રીજી રાશિ છે મિથુન રાશિ। મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ઘ। મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યના સથવારે આગળ વધવાનો છે। નસીબનો પૂરો સાથ મળવાથી મુશ્કેલી કાર્યો પણ સરળતાથી પૂરા થશે। વેપારી મિત્રો માટે આર્થિક નફો કમાવાનો ઉત્તમ દિવસ છે। નોકરીમાં તમારી મહેનત જોઈને મેનેજમેન્ટ તમને નવી અને મોટી જવાબદારી સોંપી શકે છે। વિદ્યાર્થીઓએ પોતાના કારકિર્દીમાં સારું પ્રદર્શન કરી શકશે। પ્રેમ સંબંધોમાં નિકટતા આવશે અને પરિવાર તરફથી કોઈ આનંદના સમાચાર સાંભળવા મળી શકે છે। ચોથી રાશિ છે કર્ક રાશિ, હ અને ડ। કર્ક રાશિના જાતકોએ આજે પ્રત્યેક કાર્યમાં ધીરજ અને ગંભીરતા દાખવવી પડશે। ઉતાળમાં આવીને લીધેલો કોઈ પણ નાનો મોટો નિર્ણય ભવિષ્યમાં મુશ્કેલી ઊભી કરી શકે છે। નોકરી કરતા લોકોને પોતાની મહેનતનું યોગ્ય પરિણામ ચોક્કસથી મળશે। વેપાર ક્ષેત્રમાં નવી તકોને ભાગીદારીની દરખાસ્ત આવી શકે છે। ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે। આજે માતા પિતાના આશીર્વાદ લઈને ઘરની બહાર નીકળવું, તેનાથી તમારા કાર્યો નિર્વિઘ્ને પૂરા થશે। પાંચમી રાશિ છે સિંહ રાશિ, મ અને ટ। સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાજિક લોકપ્રિયતા અને માન સન્માનમાં વધારો કરનારો નીવડશે। કાર્યક્ષેત્રે તમારી પ્રતિષ્ઠા ચારે તરફ ફેલાશે। વેપારમાં અણધાર્યો આર્થિક લાભ થવાના મજબૂત યોગ બની રહ્યા છે। નોકરીમાં પ્રમોશનના સમાચાર મળી શકે છે અથવા તમારા કામની પ્રશંસા થશે। મિત્રો તરફથી પૂરતો સહયોગ મળશે અને સાંજનો સમય પારિવારિક સાથે ખૂબ જ આનંદદાયક વાતાવરણમાં પસાર થશે। તમારું સ્વાસ્થ્ય પણ એકદમ સુદૃઢ રહેશે। છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ, પઠ અને હણ। કન્યા રાશિના જાતકો જો આજે પ્રોપર પ્લાનિંગ એટલે કે આયોજનબદ્ધ રીતે કામ કરશે તો 100% સફળતા મળશે। ઓફિસમાં સહકર્મચારીઓ અને અધિકારીઓ તમારા કામની સંતુષ્ટ રહેશે। વેપાર કરતા મિત્રો માટે કોઈ નવો બિઝનેસ કરાર, કોન્ટ્રાક્ટ સાઇન કરવા માટે દિવસ શુભ રહેલો છે। વિદ્યાર્થી મિત્રોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મહેનતનું ઉત્તમ ફળ મળી શકે છે। ઘરમાં ભૌતિક સુખ સુવિધાઓ વધશે અને આર્થિક સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત બનશે। સાતમી રાશિ છે તુલા રાશિ। તુલા રાશિના નામાક્ષર છે ર અને ત।
તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સંબંધોને મજબૂત બનાવનારો સાબિત થશે. જીવનસાથી સાથે ચાલી રહેલા જૂના મતભેદો દૂર થશે અને પરસ્પર પ્રેમ વધશે. વેપાર અને ધંધામાં પ્રગતિઓનો યોગ બની રહ્યા છે. નોકરીમાં બદલાવની ઈચ્છતા મિત્રોને આજે નવી અને સારી તકો મળી શકે છે. જોકે શેર બજાર કે જમીનમાં રોકાણ કરતા પહેલા અનુભવીઓની સલાહ ખાસ લેવી. તંદુરસ્તી સારી રહેશે. આજે ભગવાન લક્ષ્મીનારાયણની આરાધના કરવી વિશેષ ફળદાયી રહેશે. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. વૃશ્ચિક રાશિના જાતકો જો આજે પૂરા આત્મવિશ્વાસ અને હિંમત સાથે આગળ વધશે તો અધૂરા સપના પૂરા થઈ શકે છે. વેપારના ક્ષેત્રમાં મોટો આર્થિક નફો થવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. નોકરીમાં પદોન્નતિ, પ્રમોશન અને પગાર વધારાના યોગ પણ બની રહ્યા છે. પારિવારિક મોરચે તમને ભાઈ બહેનોનો પૂરો સહયોગ મળશે. સ્વાસ્થ્ય સંબંધિત નાની મોટી તકલીફોથી મુક્તિ મળશે. સાંજ સુધીમાં કોઈ માંગલિક કે શુભ સમાચાર મળવાથી ઘરમાં ઉત્સાહનું વાતાવરણ સર્જાશે. 9મી રાશિ છે ધન રાશિ. ધન રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ આધ્યાત્મિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેવાનો છે. ધાર્મિક યાત્રા કે કથા વાર્તામાં જવાનો સંયોગ બની શકે છે. ભાગ્ય પૂરેપૂરું મહેરબાન હોવાથી વેપારમાં નવા સંપર્કો થશે, જે ભવિષ્યમાં મોટો આર્થિક ફાયદો કરાવશે. નોકરીમાં તમારી ઈમાનદારી જોઈને બોસનો વિશ્વાસ જીતવામાં તમે સફળ રહેશો. પરિવારમાં હર્ષોલ્લાસ વાતાવરણ રહેશે. વિદ્યાર્થી મિત્રો માટે આ સમય સુવર્ણ સાબિત થઈ શકે છે. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ અને જ. મકર રાશિના જાતકોને આજે પોતાની ભૂતકાળની સખત મહેનતનું મીઠું ફળ મળવા જઈ રહ્યું છે, જેની સાથે જ તમારી નાણાકીય સ્થિતિમાં મોટો સુધારો જોવા મળી શકે છે. વેપારી મિત્રોને બજારમાંથી નવા અને મોટા ઓર્ડર મળી શકે છે, જેનાથી ઉત્સાહ વધશે. નોકરીમાં નવી રોજગારીની તકો શોધ પૂરી થશે. પરિવારના સભ્યો મુશ્કેલ સમયમાં તમારી પડખે ઊભા રહેશે. સ્વાસ્થ્ય આમ તો સારું રહેશે, પરંતુ કામની વચ્ચે શરીરને પૂરતો આરામ આપવો પણ એટલો જ જરૂરી છે. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ નવી યોજનાઓ પર અમલ કરવા માટે સર્વોત્તમ છે. લાંબા સમયથી વિચારેલી યોજનાઓ આજે સાકાર થતી જણાશે. મિત્રો અને સ્નેહીજનો તરફથી આર્થિક કે માનસિક સહયોગ પ્રાપ્ત થઈ શકે છે. વેપારમાં નવી ઊંચાઈઓ સર કરશો અને નોકરીમાં પ્રગતિના દ્વાર ખુલશે. વિદ્યાર્થી મિત્રો માટે દિવસ અનુકૂળ છે. મહેનત વધારવી, માનસિક ચિંતાઓ દૂર થતા મન પ્રફુલ્લિત રહેશે અને અંદરથી સકારાત્મક ઉર્જાનો અનુભવ થશે. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો પર આજે દેવગુરુ બૃહસ્પતિની વિશેષ કૃપા વરસવાની છે, જેના કારણે તમારા અટકેલા સરકારી કે કાનૂની કાર્યો સરળતાથી ઉકેલાઈ જશે. વેપાર ધંધામાં ધાર્યો નફો મળશે. નોકરી શોધતા યુવાનોને આજે સારા સમાચાર મળી શકે છે. ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ જળવાઈ રહેશે. જીવનસાથી દરેક પગલે તમારે ઢાલ બનીને સાથે ઊભા રહેશે. સ્વાસ્થ્યમાં ઘણો સુધારો જોવા મળી શકે છે. કોઈ પણ નવા અને શુભ કાર્યોની શરૂઆત કરવા માટે આજનો દિવસ અતિ ઉત્તમ રહેલો છે. સમાપન. તો દર્શક મિત્રો, આ હતું તારીખ 2 જુલાઈ 2026નું વિગતવાર દૈનિક રાશિફળ. હંમેશા યાદ રાખો કે રાશિફળ એ ગ્રહોની ગોચર સ્થિતિ પર આધારિત એક સંભવિત દર્શન છે, પરંતુ આપના સન્માર્ગે કરેલા ઉત્તમ કાર્યો, સકારાત્મક વિચારસરણી અને ઈશ્વર પ્રત્યેની અતૂટ શ્રદ્ધા આપણા જીવનને સાચી દિશા અને ઉન્નતિ આપે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો, માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. તમારા મિત્રો અને પરિવાર સાથે શેર પણ કરજો અને આપણી આ ચેનલ ભાવિ દર્શનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે જ બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી રોજ સવારે સૌથી પહેલા આપના સુધી સાચું અને સચોટ રાશિફળ પહોંચી શકે. હું છું મુકુંદ જોશી. આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. ફરી મળીશું આવતીકાલના રાશિફળ સાથે. ત્યાં સુધી રાજી રહો, ખુશ રહો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને આપનો અભિપ્રાય જરૂરથી આપજો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.